समप्रभा सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु કોમલબેન અમિતભાઈ આચાર્ય અને તેમની ટીમને અહીં આચરે સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપું છું. શ્રીમતી કોમલબેન અમિતભાઈ આચાર્યને દક્ષાબેન હરેશભાઈ ચાવડા સ્મૃતિ ભેટ આપવા માટે સ્ટેજ ઉપર અત્રે પધારે. ઉભા થઈ જાઓ. सिंधु
મારું વક્તવ્ય શરૂ કરતા પહેલા ગામ વાસાવડ કડિયા સમાજનું સૌપ્રથમ સ્નેહ મિલન દરમિયાન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને સ્નેહ મિલનનો પાયો નાખનાર શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ ચાવડા, મેહુલભાઈ નાનજીભાઈ સોલંકી, પંકજભાઈ કાંતિભાઈ આજડિયા, અમિતભાઈ મનસુખભાઈ આજડિયા તેમજ સર્વ કમિટી મેમ્બરનો હું ખૂબ દિલપૂર્વક આભાર માનું છું, કારણ કે તેમના પ્રયાસો તરફથી આપણા ગામ વાસાવડ પ્રથમ સ્નેહ મિલન સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા છે. તેમજ તે ભાગ લેનાર કમિટી સભ્યો તથા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા ભવ્ય સમારોહનું આયોજન કરવા માટે આર્થિક સહાય, સમય અને સહકાર આપવા બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમના માટે એકવાર તાલીમોનો ગડગડાટથી સ્વાગત કરવામાં તેમજ આવા ભાગીદારી કાર્યક્રમમાં સૌએ સહકાર આપવા બદલ પણ તેમનો દિલથી હૃદયપૂર્વક આભાર. આ બદલ એક પંક્તિ મને યાદ આવી છે, જે રમેશ પારેખની પંક્તિ છે. મારા મન પાંચમના મેળામાં સૌ કોઈ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે રાતનું સપનું લઈને, તો કોઈ આવ્યા છે રાત લઈને. હવે શરૂઆતમાં સ્નેહ મિલન. સ્નેહ મિલનનો ખરો શબ્દનો મતલબ શું? સ્નેહ મિલનનો અર્થ તો એ જ થાય છે કે માનવીના ભીતરની અંદર રહેલ એકતાની ભાવના સાથે સમાજનું કલ્યાણ, એકજૂથતા અને લાગણી સાથેનું બંધન એટલે સ્નેહ મિલન. સ્નેહ મિલન દરમિયાન આપ સૌ કોઈ ભેગા થાવ. આ દરમિયાન કોઈ નવી જનરેશન જે કોઈ આજના સમયમાં બીજા વડીલોને ઓળખતી ના હોય તે દરમિયાન તે ઓળખે, તે લોકો સાથે વાતચીત થાય, કોમ્યુનિકેશન વધે. તે બદલ સ્નેહ મિલનનો હેતુ જ એ છે કે આપણે બધા ગામના બધા સભ્યો મળીએ અને એક ઓળખાણ વધે. આ સાથે સ્નેહ મિલન ઉપરાંત આ સ્નેહ મિલનનો આપણે એક મુખ્ય હેતુ શિક્ષણ પ્રત્યેનો છે કે શિક્ષણ આજના સમયમાં શિક્ષણ એક મહત્વનું અંગ અને અભિન્ન અંગ બની ગયું છે કે શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે. વગર શિક્ષણે આજે કાંઈ જ પોસિબલ નથી. આપણે કંઈ પણ શીખવા જઈએ તેનું શિક્ષણ, કોઈ પણ ધંધો શીખીએ, કોઈ પણ અભ્યાસક્રમમાં જઈએ તો એ સૌથી વધારે મહત્વની છે વિદ્યા. અને આ વિદ્યા એક અભિન્ન અંગ છે અને તેની વગર મનુષ્ય છે જ નહીં કાંઈ. આજ માટે મુખ્ય વિષય શિક્ષણ બાળકો પ્રત્યેનો અભિમુખ કરવાનો પ્રસંગ છે. અને આજના સમયની એક દુઃખદ ઘટના એવી આવી છે કે માતા પિતા શિક્ષણ પ્રત્યે વધુને વધુ જાગૃત થયા છે. આ દરમિયાન બાળકોએ ખરું શિક્ષણનું મહત્વ સમજી શક્યા નથી અને બાળકોને એમ લાગે કે શિક્ષણ ખાલી નાનો શબ્દ છે, પણ શિક્ષણનું એક ખરેખર એક અર્થ છે કે શિક્ષણથી આપણે બધું જ બદલી શકીએ છીએ. શિક્ષણ, તેમાં શિક્ષણની સંધિ છૂટી પાડો તો પેલો અર્થ શબ્દ આવે સી. સી નો અર્થ થાય શિસ્તતા અને શિષ્ટાચાર. આ બે શબ્દ. ત્યારબાદ એનો પાછળનો શબ્દ ક્ષણ. ક્ષણ એટલે સમય. અને હવે આ બેની સંધિ ભેગી કરો. શિક્ષણ એટલે શિસ્તતાની સાથે સમયનો સદુપયોગ કરીને સમાજ અને વિશ્વનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ્ય એટલે એક શિક્ષણ. એક કાવ્ય છે, એક શ્લોક છે, વિદ્યા દદાતિ વિનય વિનય યાતિ પાત્રતામ પાત્રત્વાતમ ધન માન્યતે ધનાત ધર્મ તથા સુખમ. વિદ્યા વિનય આપે છે. વિદ્યાથી તે ચરિત્રનું નિર્માણ થાય છે. વિદ્યાથી ધનનું સર્જન થાય છે. એટલે જ તો કહેવાય છે ને કે જે સરસ્વતી માતાની પૂજા થાય ત્યાં આપોઆપ જ તે લક્ષ્મી માતા આવી જતા હોય છે. અને આ ઉપરાંત એક અભિન્ન અંગ છે કે આપણે પેઢી દર પેઢી વારસો આપતા હોઈએ છીએ. વારસામાં નાણાકીય સહાય કે બીજી કોઈ અધર વસ્તુઓ પણ આપતા હોઈએ છીએ. પણ એ વારસો ક્યાં સુધી ટકી શકે? નાણાકીય સહાય ક્યાં સુધી ચાલી શકે? એ માટે હવે આજની પેઢીને શિક્ષણ માટે શિક્ષણ તરફ આપણે આગળ વધવું પડશે. તો તેથી તમે પૈસા આપો, પેઢીને વારસો આપો, એની કરતાં તમે બાળકોને શિક્ષણ આપો. શિક્ષણ એક ચારિત્ર બનાવશે અને ચારિત્ર જો સમાજમાં તેમનું ફેલાશે તે અભિન્ન અંગ બનશે સમાજનું અને સમાજમાં તે આગળ આવશે અને તમારું જીવન ધોરણ પણ આગળ વધશે. તેમજ તે જેવી કે પુરુષ સાથે સ્ત્રીને પણ શિક્ષિત કરો. જો એક સ્ત્રી શિક્ષિત હશે તો ઘર શિક્ષિત બનશે. ઘર શિક્ષિત બનશે તો
તો બાળકો વધુ શિક્ષિત બનશે. અને શિક્ષિત બાળક કહેવાનું છે ને કે આજનું બાળક કાલના આવતાકાલના ભારતનું ભવિષ્ય છે. એવી જ રીતે જો સૌથી વધારે બાળક તેમની માતા સાથે સમય વિતાવે છે તો માતાનો એક કર્તવ્ય તરીકે આવે છે કે બાળકમાં સારા સંસ્કાર, શિસ્તતા અને સિંચન કરવામાં આવે તો બાળક તેની કોઈ પણ કક્ષામાં વધુ સારી રીતે આગળ વધી શકશે. આ દરમિયાન જો સૌથી કોઈ મહત્વનો અભિન્ન અંગ હોય બાળકના શિક્ષણમાં અને તેની કેળવણીમાં તો એ અભિન્ન અંગ અને રોલ છે માતાનો. અને આમ પણ આજે ફાધર્સ ડે છે તો ફાધર્સ ડે કેમ ભૂલી જવાય? આમાં ફાધર્સનો પણ એક અભિન્ન અંગ છે કે ફાધર એમ કહેવત છે ને કે માતા તો બાળકને ખાલી 9 મહિના જ પેટમાં રાખે છે પણ પિતા એ આખી જિંદગી સુધી પોતાના બાળકને પોતાના મગજમાં રાખે છે કે તેના માટે હું કેવું સારું ભવિષ્યનું નિર્માણ કરી શકું, કે કેવી રીતે વધુ ને વધુ સારી લાઈફસ્ટાઈલ આપી શકું, સારી સ્કૂલમાં ભણાવી શકું, સારું શિક્ષણ આપી શકું, કે તેને સારી પોસ્ટ ઉપર પહોંચાડી શકું. એ જ માટે આજે ફાધર્સ ડે નિમિત્તે બધા ફાધર્સોને તાલીઓના ગડગડાટથી એકવાર કરી સ્વાગત કરું. આજ સાથે હું આગળ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ગેડિયાને વિનંતી કરું છું કે તે સંભાળે. બહુ સરસ મજાનું કાર્યક્રમની શરૂઆત કરી. શ્યામ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વાસાવડ આપજોભાઈ દ્વારા સુંદર મજાના આજના પ્રથમ સ્નેહ મિલનની અંદર મંચસ્થ તમામ મહાનુભાવો, આપણા ઈષ્ટ આરાધ્ય એવા પૂજ્ય શ્યામજી બાપુ સકાધારની ધરા, તમામ કાર્યકર્તાઓ, કમિટી મેમ્બરો અને આપ સૌ જ્ઞાતિજનોને મારા નતમસ્તક વંદન, સૌને પ્રણામ. થોડુંક મારે મોડું થઈ ગયું રાજુભાઈ, પણ બહુ સરસ રીતે દેવાંગભાઈ નિભાવ્યું અને સરસ મજાનું આપ સૌ સાથે સ્નેહાળ સંવાદ કર્યો અને ટૂંકમાં આપ સૌને સમજાવ્યું કે ખરા અર્થમાં સ્નેહ મિલનની વ્યાખ્યા શું હોય અને શું કામ આપણે સૌને ભેગું થવું. એટલે મજા છે. હું પણ પહેલો જ તમારો સ્નેહ મિલનને પહેલી જ વખત હું, એટલે રાજુભાઈ મજા આવી ગઈ. એકવાર વાસાવડ ગામ માટે જોરદાર કાર્ય થયું. આ બહુ અઘરું છે. આ બધાને ભેગું થવું, ગામની ગરિમા, ગામની પ્રતિષ્ઠા, આપણે જ્ઞાતિજનોનું ગૌરવ અને આ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ગામ વાઇઝ ભેગું થવું ને બહુ આનંદની વાત છે. કારણ કે આ બહુ અઘરું છે. ઘરમાં 5 વ્યક્તિ આપણે ભેગા રહેતા હોય તો 2 આપણી વાતમાં માનતા હોય, એના બદલે આખા ગામને કે પારકા પંથકમાં અહીંયા પરભૂમિ પર આવીને ભેગું થવું. એટલે આ જે કોઈ કમિટીએ કામ કર્યું છે તમારા એકત્રીકરણનું, એમને એકવાર જોરદાર તાળી બતાવો. મને વાસાવડ તો મેં જોયું નહીં, પણ 125 ગામ આપણા સમાજની જ્ઞાતિના 125 ઘર, એમાં 90 ઘર અહીંયા, અને આ 90 ઘરનું એકત્રીકરણ કરવામાં જે અથાગ પ્રયત્ન કર્યા હોય તો અહીંના જે પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ હોય તેમને પણ આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ અને એમનો અહોભાવ વ્યક્ત કરીએ કે એમણે આપણને સૌને ભેગા કર્યા. ટૂંકમાં કાર્યક્રમ કોઈ જોયો બહુ લાંબો નથી, આપણે 2-2.5 કલાકમાં પતી જાય એવો છે. મોજે મોજ જ કરવાની છે, પણ આ બહુ મજા આવશે તમને. કારણ કે પહેલી વખત આપણે ગામ ભેગું થયું હોય ને એટલે ગામની વાતોને વાગોળવાની મજા જ કંઈક અદભુત હોય. એમાં કે આટલી સરસ સુંદર મજાની શરૂઆત દેવાંગભાઈએ કરી હોય ત્યારે આપણને એમ થાય કે આવા શિક્ષિત, આવા સમજદાર, આવા સમાજને પ્રતિષ્ઠિત બનાવે એવા વ્યક્તિઓ આપણા ગામ પરિવારમાં હોય એટલે આનંદની લાગણી અનુભવ થાય. શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરી. આપણે માં ભગવતીને પ્રાર્થના કરીએ, આપણા ઈષ્ટ એવા આરાધ્ય શ્યામજી બાપુને સદાધારની ધરાતલને પ્રાર્થના કરીએ, આપા ગીગાને પ્રાર્થના કરીએ અને વાસાવડ ગામની મધ્યમાં અને ભાગોળે બિરાજતા તમામ ઈષ્ટ અને દેવતાઓને પ્રાર્થના કરીએ કે આવો નવો પ્રેમ, લાગણી, સ્નેહ અને અવિરત ઘોડાપુર ચાલુ રાખજો અને આજે પહેલા તબક્કે શરૂ થયું છે એ પેઢી દર પેઢી આગળ વધે ને એવા અમને આશીર્વાદ આપજો. આપણા પછી આપણા સંતાનો પણ આવા સુંદર મજાના સ્નેહ મિલનના કાર્યક્રમો કરવા જોઈએ. એ બીજ આપણે રાજુભાઈ આજ વાવી દેવું છે. અહીંયા આપણે બધાએ ભેગા મળીને એવું બીજ વાવી દેવું છે કે એક કુપળ બને, છોડ બને, વૃક્ષ બને, વટવૃક્ષ બને અને આપણે સૌ જ્યારે ગઈઢા થઈએ ને તો આપણા દીકરા આવા કામ કરતા હોય. વાસાવડમાંથી
આપણે સૌએ વચનબદ્ધ થઈને આજ છૂટા પડવું છે. એટલે મજા આવશે તમને બધાને કાર્યક્રમની અંદર. આપણે ગજાનન ગણપતિજી મહારાજને યાદ કર્યા અને સારસ્વત સન્માનનો કાર્યક્રમ, વિના વિતરણનો પણ કાર્યક્રમ છે. ત્યારે માં ભગવતી શારદા ભવાની પણ યાદ કરીએ. ત્યારે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે માં ભગવતી શારદા ભવાની, આજે જે કંઈ અમારા બાળકોને અમે આ મંચ ઉપર સન્માનિત કરીએ, એ પેઢી દર પેઢી સફળતાના શિખરોને પ્રાપ્ત કરે, શૈક્ષણિક ક્ષેત્રની અંદર સુંદર મજાની કારકિર્દીને પ્રાપ્ત કરી વાસાવર ગામની ગરિમા વધારે, આપણા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની ગરિમા વધારે, અંતે રાષ્ટ્ર ગૌરવના સહભાગી બને એવી આપણે આજે મંચ ઉપરથી પ્રાર્થના કરવી છે. આપણા ઈષ્ટ આરાધ્ય બાપા શામજી બાપુને પણ પ્રાર્થના કરવી છે કે ઉત્તરોત્તર અમારા સમાજની અંદર પ્રેમ, સ્નેહ અને લાગણી બનેલી રહે અને સૌ કોઈ એકબીજાના સહભાગી થઈને જીવનમાં આગળ વધીએ તો ખરા અર્થે પૂજ્ય સંતોના આશીર્વાદ સાર્થક થયા એવું કહી શકાય. બાકી ભેગા થવા માટે આપણે અહીંયા ભેગા થયા નથી. બરાબર ને? ભાઈએ કીધું કે સ્નેહ મિલન એટલે શું? તો આપણે ત્યાં જમવા તો નથી આવ્યા, અને જો ખાલી જમવા જવાનું હોત તો સત્તાધારમાં ક્યાં ટાઈમ છે? હાલે જ છે હરિહર. બરાબર? જમીનો નહીં, આપણે અહીંયા ભેગું થવું, વાતચીત કરવી, જમીને છૂટા પડવું, આ ખાલી સ્નેહ મિલન નથી. પરસ્પર આપણે પ્રેમને લાગણીથી સંકળાઈ જવું, એકાબીજા ગામના વ્યક્તિઓ સાથે પરિચય થાય, નવી પેઢીના નવા બાળકો વડીલોનો આદર સત્કાર કરતા શીખે, આપણે એકબીજાની ઓળખાણમાં આવીએ, બહેનો એકબીજા ભેગા થાય તો સગાઈ સગપણની વાતો કરે, મારી જેવા વાંધા હોય એવું ક્યાંક થઈ જાય. આ સ્નેહ મિલનની ગરિમા છે. તમે જુઓ, પરસ્પર આપણું ભારતીય સંસ્કૃતિ છે એના વારસાનું પ્રદાન કરીએ, આપણે ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજની જે ગરિમા છે એની વાતો કરીએ અને આપણા દીકરા દીકરીઓને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, પારિવારિક ભાવના કેળવાય એટલે આપણે સૌ ભેગા થયા છીએ. બાકી ખાલી પેટ ભરવું હોય તો બધા અત્યારે પિઝા ખાઈએ કે એટલો આપણો સમાજ કેપેબલ છે. રોજ રાતે પિઝા ઓર્ડર કરો 15 મિનિટમાં ગેરહાજર થાય એટલી તાકાત છે આપણે, છે કે નહીં? હા. પણ આ આપણે સમાજમાં ભેગા બેસીને ભાણું જમીએ તો પરસ્પરનો ભાવ વધે, લાગણી વધે, અને એ લાગણીથી આપણે સમસ્ત ગુજરાત લેવલે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું એક નવું સોપાન સર કરી શકીએ. આ નાના નાના જૂથ અમે શિક્ષકો છે ને, નાના નાના જૂથમાં જ માની આ રાજુભાઈ ને રાજુભાઈ ચોટલીને મોટે મોટા જૂથ બનાવે. અહીંયા એના કાર્યક્રમો હોય તેમ કે બેહવાની જગ્યા ન હોય, બાલ્કની અંદર માણસોએ ગોઠવવું પડે. આવા મોટા મોટા મહારથીઓ આવું મોટું સંગઠન ચલાવે, પણ નાની નાની પ્રેરણાઓથી આપણે આવા સંગઠન ભણી જઈ શકીએ. આજે તમારા ગામનું બન્યું એમ અલગ અલગ ગામના સંગઠનો બનીને સ્નેહ મિલન થાય અને એ ગામ પછી પ્રવાહની જેમ મોટા મહાસાગરની અંદર ભળી જાય ત્યારે જ્ઞાતિ ગૌરવ વધે. આવું અમને બધાને લાગતું હોય છે. તો આજનો સુંદર ભવ્ય કાર્યક્રમ આપણે શરૂ કરીએ. ગજાનન ગણપતિજી મહારાજને આપણે સૌએ યાદ કર્યા. બેને બહુ સુંદર મજાની પ્રસ્તુતિ કરી. એકવાર બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા સમાજમાં દીકરીઓની અંદર આવી કલાત્મક શક્તિઓ અંદર સુસુપ્તિમાં પડી હોય એમને આ સમાજના મંચ દ્વારા આપણે ખીલવવાની તક આપીએ એ પણ એમના માટે અહોભાગ્ય છે. અને આમ તો ભાઈએ સરસ પરિચય આપ્યો મારો, પણ મેં રાજુભાઈ શરૂઆત કરેલી કામરેજના સમાજ પુષ્પ કાર્યક્રમથી. કામરેજ વિસ્તારના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સુરેશભાઈ મનાણીના પ્રમુખ અને સમાજ પુષ્પ કાર્યક્રમમાં પહેલી વખત મેં આપણા સમાજમાં એઝ એ એન્કર કામ કરેલું. એ પેલા ઘણા બીજા ઇન્ટર સમાજમાં તો કામ કર્યું. અત્યારે મેં આપણા સમાજના ઓછામાં ઓછા 55 કરતા વધારે સ્ટેજ ઉપર કામ કરી નાખ્યું. એટલે કાર્ય એટલે નથી પડાવી કે મેં બહુ સારું કામ કર્યું, પણ સમાજ જેને આગળ લઈ જાય, સમાજ જેનો હાથ પકડે, સમાજ જેનો આગળ પકડી લે એને દુનિયાની કોઈ તાકાત પાછું ન પાડી શકે. પટેલ સમાજે કબૂલવું પડ્યું કે સંજયભાઈને તો એન્કરિંગમાં લાવવા પડે, પણ એ ગરિમા કોણે આપી? આપણા સમાજે આપી. એ પ્લેટફોર્મ કોણે આપ્યું? તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે આપ્યું. તો આવા નાના નાના પ્રોગ્રામથી, નાના નાના કાર્યક્રમોથી આપણી દીકરીઓ સુંદર મજાની નૃત્ય કલા હોય, કોઈને ગાવાની કલા હોય, કોઈનામાં બોલવાની કલા હોય, તો દરેક કલાને આવા નાના મંચ ઉપર આપણે ખીલવા દઈએ તો એ આગળ જઈ અને અન્ય સમાજના મંચ ઉપર પણ આપણા સમાજનું ગૌરવ વધારે. આ સંકલ્પ સાથે આપણે સૌ ભેગા થયા છીએ. સ્નેહ મિલન એટલે ખાલી આપણે બેસવા નથી આવ્યા. મેં તમને અત્યારે ઓછામાં ઓછા 5 થી 10 સંકલ્પો કહી લીધા. છૂટા પડીએ ત્યાં સુધીમાં આપણે સિદ્ધ કરી દઈશું કે આપણે આટલા વચનો લઈને અહીંયાથી જવું છે કે ઉત્તરોત્તર જ્યારે આપણે ફરી વખત ભેગા થઈએ ત્યારે આખા વર્ષના સમયગાળા દરમિયાન આપણે આ દરેક સંકલ્પને સિદ્ધ કર્યો. એવી અહોભાવના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણે પેલા મુખ્ય મહેમાનોને સન્માનિત કરવા છે. બરાબર? જે તમે
તમારા ગામને આગેવાનો છે જેમને આ સંગઠન કર્યું હોય, જેમણે અથાગ પ્રયત્નો કરીને આ અઘરું છે હો. હું અથાગ પ્રયત્ન બોલું એટલે એટલું સહેલું નથી. આપણા ઘરમાં 5 મહેમાન આવતા હોય તો એ બહેનોને પૂછો આપણે કેટલી તૈયારી કરતા હોઈએ. હે, ચાની વ્યવસ્થા કરતા હોઈએ, દૂધની થેલી છે કે નહીં, સોફા સરખા કરી દઈએ, ગ્લાસ વાસણ સાફ કરી દઈએ, અને 5 મહેમાનને બહુ મહેનત કરીને આપણે જમાડીને પ્રેમથી પાછા આવતા હોય તો આપણે એક દિવસ આપણો આખો તૈયારીમાં જાય. તો આખા ગામને ભેગું કરીને જમાડવું હોય ને તો આમાં આ લોકોની 2-3 મહિનાની મહેનત હોય. આ કાંઈ એમ ઘડીકમાં થઈ ન ગયું હોય. એટલા માટે જે સંગઠનના સહભાગી બન્યા છે, જેમને નેતૃત્વ સંભાળ્યું છે, જે સંકલનમાં આવ્યા છે, તેઓને આપણે સન્માનિત કરવા છે. મંચ ઉપર જે આપણા મહેમાનો છે, જે આજે વાસાવડ ગામની ગરિમાને સાંભળવા માટે, સમજવા માટે, બિરદાવવા માટે, એમનો અહોભાવ વ્યક્ત કરવા માટે વર્ષોનો સમાજ ક્ષેત્રમાં જેમનો અનુભવ છે એ અનુભવ આપણી સાથે આદાન પ્રદાન રીતે વહેંચવા માટે આવ્યા છે, એવા મહેમાનોને પણ આપણે સન્માનિત કરવા છે. તો આ તકે મંચ ઉપર આપેલા તો તમામ મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને ત્યારબાદ આપણે મહેમાનશ્રીઓને સન્માનિત કરીએ. આ ગામની નામ તો સુરતની અંદર પ્રખ્યાત છે. સૌપ્રથમ આ વાડીનું નિર્માણ અને બધી જ ગામ ખબર કે કતાર ગામની અંદર શામવાડી અને અવિરત જે ગરીમાં પેઢી દર પેઢી ઘણી બધી કમિટીઓ આવીને દરેકે તેમને સાચવી છે. પણ અત્યારે રાજુભાઈ ચોટલિયા અને રાજુભાઈ ગોહિલને આ બધા વ્યક્તિઓ જે અથાગ પ્રયત્ન કરીને આપણી આ સમાજની ગરિમાને સાચવી રહ્યા છે. અને આજે વાસાવડના મંચ ઉપર કે મહેમાન હોય તો આપણે એવા રાજુભાઈ ગોહિલને સન્માનિત કરવા છે. તો ઉપપ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કળિયા સમાજ આદરણીય શ્રી રાજુભાઈ હું વિનંતી કરીશ રાજુભાઈ ગોહિલને કે મંચની આગળ ઉપસ્થિત થશે અને તેઓને સન્માનિત કરવા માટે ગોરધનભાઈ નાનજીભાઈ આજિયાને વિનંતી કરું કે આપણા મહેમાન શ્રી એવા રાજુભાઈને સન્માનિત કરે અને આપણે સૌ આ સન્માનિત સૌને જોરદાર તાળીઓથી વધાવી દઈશું. આ એવા મહેમાનો છે જે સોનાના તાંતણે બાંધીને આપણે લાવીએ ને તો એ ન આવે, પણ આપણા પ્રેમ, આદર, સ્નેહ અને સત્કારથી આ સન્માન કરીને આપણે વચ્ચે ઉપસ્થિત થઈ ગયા તો તેઓને આપણે સન્માન કરીએ. શ્રી ગુર્જર ક્ષત્રિય કળિયા સમાજ રઘુભાઈ વાલજીભાઈ આજિયાને પણ વિનંતી કરું કે સાથે જોડાશે અને રાજુભાઈ ગોહિલને સન્માનિત કરશે. આપણે સૌ આપણા આદરણીય મહેમાનશ્રીને સન્માનિત કરીએ. રઘુભાઈ તમે પણ આવી જાઓ. રાજુભાઈ 2 મિનિટ બધા સમૂહ ફોટોગ્રાફી કરીએ અને જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈને સન્માનિત કરીએ અને તેઓએ જે કિંમતી સમય ફાળવ્યો છે તે બદલ તેઓને આપણે આભાર વ્યક્ત કરીએ. બરાબર, બહુ સુંદર મજાનું સ્વાગત કર્યું અને રાજુભાઈ તો એવા મહેમાન કહી શકાય, એમને સાંભળવા એ તક છે, આપણે સાંભળશું. બરાબર, પણ આ એવા મહેમાનો છે જે ખાલી આમંત્રણ પત્રિકાને એમ તો વોટ્સએપ નાખી ગયો ને તોય આવી જાય, પણ તમારા આમંત્રણમાં આદર અને પ્રેમ હોવો જોઈએ. આવા સુંદર મજાના મહેમાનો એવા જ શામધામ મંદિરના પ્રમુખ શ્રી આદરણીય રમેશભાઈ યાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને આપણે સન્માનિત કરવા છે. હું રમેશભાઈને વિનંતી કરીશ કે મંચની આગળ પધારશે. જાદવ પરબતભાઈ ચાવડા અને સગનભાઈ લાલજીભાઈ આજિયાને વિનંતી કરું કે આપણા મહેમાન શ્રી એવા આદરણીય રમેશભાઈ યાદવને સન્માનિત કરે અને આપણે સૌ આ સન્માનિત ક્ષણને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને શામધામ મંદિરેથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હોય અને તેઓનો પણ અહોભાવ અને તેઓના પણ જ્ઞાતિ પ્રત્યેના જે સેવાઓ છે કે સેવા કાર્યને એમના સ્વમુખેથી સાંભળવા છે. ત્યારે આપણે રમેશભાઈ યાદવને જોરદાર તાળીઓથી વધાવશું. મિત્રો, આજે વાસાવડના આંગણે આવા મહેમાનોની ઉપસ્થિતિ હોય અને પાછળ બેઠેલા મારા ભાઈઓ તાળી ન પાડતા હોય તો મને અહીંયાથી અજુગતું લાગે. હા, કારણ કે માવા તો 2 મિનિટમાં 100 મોઢા નાખી દેવું, પણ તાળી આપણે અવિરત તો તમારી 5 તાળીમાં એટલી તાકાત છે કે સમાજ ગરિમાને ઉત્તરોત્તર વધારી દેશે. એવા જ આપણા આદરણીય મહેમાન શ્રીમાન પરેશભાઈ આજિયા સચિવાલય ગાંધીનગરથી પધારેલા આદરણીય મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે મંચની આગળ પધારશે. આદરણીય ભરતભાઈ ગોવિંદભાઈ વંદરા અને ચીમનભાઈ દેવશીભાઈ આજિયાને વિનંતી કરું કે આપણા યુવા મિત્રને સન્માનિત કરશે. જ્યારે ગાંધીનગર સચિવાલય અંદર આવા આપણા યુવાનો વિરાજમાન હોય ત્યારે આપણે સચિવાલયના દાદા ધમધમ કરી જઈએ હો. આપણું કામ ન અટકે જો આપણા પરિવારનો દીકરો ના બેઠો હોય તો. એવા પરેશભાઈ આજિયાને પણ આપણે સન્માનિત કરીએ. દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. હા, જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર આપણે વ્યક્ત કરીએ પરેશભાઈનો. શરૂઆતમાં જ ગૌરાંગભાઈ કીધું ને કે શિક્ષણ
તો આ સ્નેહ મિલન એટલે એનો એક ભાવાર્થ એ પણ થાય કે ઉત્તરોત્તર શિક્ષણથી સમાજની પ્રતિભા બદલી શકાય. સમાજશાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ સમાજને બદલાવવું હશે ને તો એના મૂળમાં શિક્ષણ વાવવું પડશે. કારણ કે શિક્ષણ જે સમાજનું પરિવર્તન કરે છે એનાથી વિશેષ બીજું કોઈ પરિવર્તન જ ન થાય. આપણે અહીંયા પરેશભાઈને શું કામ સન્માનિત કર્યા કે એમને જોઈને એમની પ્રેરણાઓ લઈને અન્ય સમાજના જે યુવાનો છે તે પણ પ્રોત્સાહિત થાય અને ઉત્તરોત્તર સમાજ ગરિમાની અંદર સહભાગી થઈ અને એમને પણ એવો ભાવ જાગે કે સચિવાલયમાં પરેશભાઈની બાજુમાં મારી ખુરશી કેમ ન હોય. આ વસ્તુ આપણે કરવી છે. એટલા માટે આપણે આવા યુવાનોને સન્માનિત કરવા પડશે, શિક્ષણ ક્ષેત્રની અંદર કાર્ય કરવું પડશે. વિશેષ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ તો મારા કરતા પણ સારું શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપી શકે. ખાલી માર્ગદર્શન જ નહીં, શિક્ષણના કાર્યક્રમો પણ આ જ પ્રાકાંડની અંદર કરી શકે એવા વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાંના રાજુભાઈ ગોહિલ હે ને, હા, એટલે એમણે આપણે કહીએ કે આજના કાર્યક્રમમાં પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે અને એની અંદર શિક્ષણ, સ્નેહ, પ્રેમ, લાગણી અને વાસવડ ગામની ગરિમાને બાંધીને વાત કરો. જોરદાર તાળીઓથી આપણે ઉપપ્રમુખ શ્રી ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજ કામરેજ કતારગામના વડીલ શ્રી એવા રાજુભાઈને વિનંતી કરીએ કે પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે અને આપણને સૌને પોતાના શબ્દોથી માર્ગદર્શન આપશે. પધારો સાહેબ. બોલો આપા ગીગાની, બોલો શામજી બાપુની. આજે આપણે શ્યામ યુવક મંડળ શ્રી ગુર્જર કડિયા જ્ઞાતિ વાસાવડ પરિવાર વતી આયોજિત જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એમની અંદર સંજયભાઈએ મારા વિશે વક્તવ્ય આપ્યું, પણ હું સમાજની એક્ટિવિટીમાં કામ કરું છું, બાજુ ઊભું રહેવાનું કામ કરું છું. સંજયભાઈ, અહીંયા બધા લોકો વાસાવડ પરિવારવાળા પણ આ સમાજની ભવનની અંદર, શ્યામ ભવનની અંદર પોતાનું પૂરેપૂરું યોગદાન છે. હરેક વડીલો બેઠા છે અને અમારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે. ખાસ કરીને આ સ્નેહ મિલનનો ઉદ્દેશ શું છે એ સંજયભાઈ સમજાવે છે શિક્ષણ વિશે. પણ હું તો એવું કહું છું કે આપ લોકોને કે તમારા ગામના યુવક મંડળ, જે શ્યામ યુવક મંડળ, અમિતભાઈ, પછી સાવડાભાઈ, પછી આદિત્યભાઈ, આ બધા ભાઈઓને એક આ સ્નેહ મિલન વતી એક જવાબદારી સ્વીકારવી પડશે. અને ખાસ કરીને હું તો ત્યાં સુધી કહું છું કે ગામના કોઈ પણ, ભગવાન કરે બધા આર્થિક રીતે સદ્ધર હોય, ન હોય તો પણ એમના પણ દીકરાઓ, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી સામાજિક ઘણી અડચણો આવે છે કે એ ભણતા હોય, કોલેજ સુધી પહોંચે, સારું ભણતર હોય, પણ આર્થિક રીતે એમના મા બાપ ખાસ કરીને એવું કહે કે બેટા હવે આપણે કેમ કરશું. એ લોકોને મા બાપને ખુલ્લી ઓફર કરીને કહું છું કે આ લોકોની જવાબદારી છે. હવે આ સ્નેહ મિલનનો ઉદ્દેશ એ છે, તમે કોઈ પણ દીકરો કે દીકરીને ભણાવ્યા વગર રાખશો જ નહીં. અને એમને ક્યાંય પણ, આ ભાઈ પરેશભાઈ આજે ત્યાં બેઠા છે અને પોતાની મહેનત કરી છે, એમ છતાં પણ યુવક મંડળ પણ જવાબદારી રાખે કે આપણા ગામનો કોઈ પણ દીકરો ભણે અને એમને પણ ધ્યાન રાખે કે એટલો બધો ભણવામાં હોશિયાર છે, એમને પ્રોત્સાહિત કરો, એમને આગળ મોકલો. એક સચિવાલયમાં એક આ જગ્યા પરિવાર વાસાવડનો દીકરો છે ને એવા 13 હોવા જોઈએ એવું મારી આજ્ઞા છે તમને. ખાસ કરીને જો આપણા સચિવાલયમાં 4-5 દીકરાઓ ત્યાં જોબ કરે છે. ક્લાસ 1 અધિકારી છે, ગાવડકા ગામના પણ એક દીકરા છે, પછી વાઘેલા છે, તે ગોપાળ ગ્રામથી એટલે સલાળા છે, એ ગોહિલ પરિવારના નિલેશભાઈ કરીને છે, એ ક્લાસ 1 ઓફિસર છે. તમે સચિવાલયમાં, આપણે ગાંધીનગર જઈએ તો વડીલો પણ એમ કે કેમ જવું સચિવાલય, તો આપણા છોકરાઓ ત્યાં છે, તમે જાઓ, ખાલી વડીલો પણ જાઓ સચિવાલયને જુઓ તો કંઈ પણ કામ હશે ને, શૈક્ષણિક હોય, સરકારી લોન હોય, સહકારી યોજનાઓ હોય, તો આપણને સરળ રહેશે. મારું તો તમને એવું કેવું છે સંજયભાઈ કે રાજુભાઈ બહુ બોલે, હું તો બોલતો જ નથી. અને ખાસ કરીને અમિતભાઈ આજગ્યા, એ આપણી વાડીની અંદર એમનું પૂરેપૂરું યોગદાન છે અને મારા વતી એમને તાળીથી વધાવો તમારા પરિવારમાં. એ વાડીનો તમામ સીઓનો વહીવટમાં પૂરેપૂરું યોગદાન આપે છે. આપણે ક્યાંય પણ અટવાઈએ એટલે અમિતભાઈ ફોન કરીએ, રાતે 12 વાગે પણ અમિતભાઈ આવી ઊભા રહે કે આનું આમ કરીએ, આનું આમ કરીએ. તો એને તાળીથી વધાવો અમિતભાઈ. અને પ્રમુખ સાહેબ પણ આજે આવે છે તો કે હું પહોંચું છું. અને આજે ત્યાં મનસુખભાઈ
અને આ પરિવાર, પછી ચાવડાભાઈ, પછી આપણે રાઠોડ, આ બધા લોકોનું કે તમે આવો, તમે પણ વડીલો પ્રોત્સાહિત છો અને તમે પણ આ બધા યુવક મંડળને પણ ધ્યાન આપો અને રાખો, તો એ લોકોને પ્રોત્સાહિત મળશે કે અમારે પણ કંઈક કરવું છે કામ. બીજું તો તમને શું કહું, અને આ સ્નેહ મિલનનો ઉદ્દેશ એક જ રાખજો કે આર્થિક, તન, મન, ધન વાસાવડ પરિવાર સંપી અને બધામાં સહયોગ એકબીજાને કરજો. બોલો આપા ગીગાની. એને શબ્દોની જરૂર નથી પડતી. અને એવી જ રીતે ગરિમા બનાવવી કે કામ આપણું બોલવા માંડે, પછી શબ્દોને શું જરૂર છે? એમ કેવું નથી કરતો કરીને અહીંયા કેટલાય શૈક્ષણિક કાર્યક્રમો થઈ ગયા, કેટલા બધા થઈ ગયા. હું નથી કરતો એમ કરતા પણ યશ કરતા કીર્તિ જેની હોય એ કામથી પ્રતિષ્ઠિત થતી હોય. 18મા અધ્યાયની અંદર કૃષ્ણ બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે હું કોઈનો નથી, હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી કરતો, હું કોઈને સન્માનિત નથી કરતો, મારી કોઈ ઉપર કૃપા નથી થતી અને હું કોઈને દુઃખ નથી આપતો. તમારા કર્મ, તમારા કામ એ જ તમારું સુખ અને દુઃખનું કારણ છે. કર્મ તમારા મજબૂત હશે તો તમારી કીર્તિઓ ઓટોમેટિકલી વધી જશે. તમે કયો કે ન કયો રાજુભાઈ, કામ જ્યાં હોય ત્યાં ઓટોમેટિકલી સન્માન, સત્કાર અને આદરની ભાવના વધતી જ હોય છે. એટલે આપણે એમના વક્તવ્યને જોરદાર તાળીઓથી વધાવીએ. અને એમણે કીધું એ પ્રમાણે દરેક ક્ષેત્રમાં જો આપણા સમાજના યુવાનો કાર્યરત છે અને ઉત્તરોત્તર વધતા જાય તો આપણે કોઈ પણ કચેરીના પગ, મેં આગળ કીધું એમ ધમધમ ચડી જઈએ. બાકી આ નાની વસ્તુઓમાંથી આપણે મોટા ઇસ્યુ ઊભું કરીએ તો પેલા આખા ભગત કે એવું થાય કે અંધે અને અંધારે મળ્યા અને જેમ તલમાં કોદરા ભેળા, અંધે અને અંધારે મળ્યા અને જેમ તલમાં કોદરા ભેળા, ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, અખો કે અમે એ વાત જાણી. એટલે સમાજની અંદર કોઈ પણ પ્રકારે તલમાં કોદરા ન ભળી જાય ને એટલું ધ્યાન રાખવું ની સમાજ સેવા છે. આનાથી વિશેષ બીજી કોઈ સમાજ સેવા જ નથી. પેલું તલમાં કોદરા નામનું ધાન્ય ભળી જાય પછી ઘાણી કાઢો તો તેલ નો આપણે પશુને ખવડાવી શકીએ કે નો ખોળ પશુને ખવડાવી શકીએ કે નો એ તલ માણસ ખાઈ શકે, એવી દશા થાય. એટલે કોઈ પણ ઇતર સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિ આ વોટ્સએપ ને ટ્વિટર ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને હદ કરી નાખી છે. આ બધી વસ્તુમાં આપણે રચાપચા રહેવું હું ના નથી પાડતો, કારણ કે આ ટેકનોલોજી છે. ટેકનોલોજીનો ઉપયોગ ન કરીએ, બરાબર ને સાહેબ? તમે તો સચિવાલયમાં છો, ટેકનોલોજીનો ઉપયોગ ન કરીએ તો પછાત રહી જઈએ. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે દીકરીને ફોન ન લેવાનું એવું ન કહી શકીએ, પણ એનો વિવેકપૂર્વક કેમ ઉપયોગ કરવો ને એ શીખવાડવાનું છે. એટલું જ આપણે સમજાવવાનું છે. સમાજમાં બધી જ પ્રકારનું હોય. આ તો તમારું પહેલું કાર્યક્રમ છે, તમે બીજો કરશો, ત્રીજો કરશો, કાર્યક્રમના અંતે પાઘડીનો હોળ કેમ છેડે નીકળે એમ બધું નીકળશે જ તે, બરાબર? બધું થાય. પણ જે ઉત્તરોત્તર સેવાભાવ, નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે, બરાબર, એમને સન્માન, સત્કાર, આદર આ બધી વસ્તુની જરૂર નથી. સમાજ ઉત્કર્ષમાં જેને રસ છે એમને આજે આપણે સન્માનિત કર્યા છે. આપણે સન્માનનો દોર આગળ લઈ જઈએ એ પહેલા આપણે જેમના કેન્દ્રમાં રાખીને આપણે સૌ ભેગા થયા છીએ એવા સારસ્વત સન્માન એટલે કે વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવા છે કે જેમને લીધે આપણે સૌ ભેગા થયા છીએ. તો એવા સિનિયર જુનિયરના વિદ્યાર્થી મિત્રો છે જેમના નામ બોલાય તેઓ પ્રોત્સાહિત ઇનામ માટે ઝડપથી મંચ ઉપર આવશે અને આપણા જે વ્યક્તિઓ છે તેઓ તેમને સન્માનિત કરશે, કમિટી મેમ્બરો. તો હું જેમના નામ બોલું તેઓ ઝડપથી આવતા રહેશે અને પ્રોત્સાહિત ઇનામ તૈયાર છે ને ભાઈ? હા. તો એવા આપણો મંથન શૈલેષભાઈ ચાવડા, મનસ્વી શૈલેષભાઈ ચાવડા, ડેનિશ કમલેશભાઈ આજગિયા, નીલ ગોપાલભાઈ આજગિયા, શ્લોક દીપકભાઈ આજગિયા, રક્ષા કમલેશભાઈ આજગિયા, રીવા ગિરીશભાઈ રાઠોડ, વિહાન શૈલેષભાઈ આજગિયા, અક્ષી અમિતભાઈ આજગિયા, અનુષી અમિતભાઈ આજગિયા, યશસ્વી ચંદ્રેશભાઈ રાઠોડ અને ક્રિસ્ટીના ચંદ્રેશભાઈ રાઠોડ. અરે વાહ, જોયું? જોરદાર વિદ્યાર્થી મિત્રો બધા આવી ગયા. હું આદરણીય સગનભાઈ લાલજીભાઈ આજગિયા, જગદીશભાઈ ભીખાભાઈ રાઠોડ અને ભરતભાઈ ગોવિંદભાઈ વડરાને વિનંતી કરીશ કે ત્રણેય વડીલો મંચની આગળ પધારે અને દરેક વિદ્યાર્થી મિત્રોને જેમ નામ બોલવું એમ સન્માનિત કરશે. અહીંયા તમારી બાજુ ઉભા રહી જાઓ. અરે વાહ, અહીંયા વાગી ગયો દીકરો, અહીંયા જાઓ બધા. હા, બધા મારી બાજુ ઉભા રહી જાઓ. હવે મંથન અને મનસ્વી ત્રણેય સગનભાઈ લાલજીભાઈ આજગિયા, જગદીશભાઈ ભીખાભાઈ રાઠોડ અને ભરતભાઈ ગોવિંદભાઈ વડરાને વિનંતી કરું કે તમે મંચ પાસે ઉભા રહી જાઓ અને જેમ જેમ વિદ્યાર્થી મિત્રોને મોકલીએ તેમ તેમ તમે બાળકોને સન્માનિત કરતા જાઓ. આપણે સૌ જોરદાર તાળીઓથી નાના ભૂલકાઓને વધાવતા જશું. હા, મંથન અને મનસ્વી.
ઊભા ન રાખવા પડે. મનસ્વી, આજા બેટા, જોરદાર તાલીથી મનસ્વીને વધાવો. અરે વાહ. ત્યારબાદ મંથન. હા, ખૂબ ખૂબ આભાર મનસ્વી. હા, હવે મંથનને આપણે મંથન જા બેટા. હું વિનંતી કરું સગનભાઈ, જગદીશભાઈ ને ભરતભાઈ ત્રણેયને કે તમે સ્થાન જાળવી રાખો. તમે ત્રણ સન્માનિત કરતા રહો. હા, પોતાનું સ્થાન મંચ ઉપર જાળવી રાખો. મનસ્વીભાઈ ડેનિસ કમલેશભાઈ આ જગ્યાએ. હા, ડાયો દીકરો ડેનિસ, જોરદાર તમે ડેનિસને વધાવો. અરે વાહ. ડેનિસ કેટલામાં ભણે છે તું? સિનિયરમાં કે જુનિયરમાં? હા, હવે પહેલામાં આવી ગયો. સરસ, જો જોરદાર તમે વધાવો. પેલા ધોરણમાં આવી ગયો ડેનિસ. અરે વાહ. ત્યારબાદ આપણે નીલ ગોપાલભાઈ આજગિયા, નીલને સન્માનિત કરવાનો છે. જો આટલા નાના બાળકોને મંચ ઉપર આપણે લાવીએ ને તો એમને સન્માન કરતા પણ મંચની ગરિમા સમજાય અને એ પ્રોત્સાહનની બાલ્યાવસ્થાથી જેના મગજમાં છાપ પડે ને. નીલ, હા, નીલ ગોપાલભાઈ આજગિયા. હા, જોરદાર તાલીથી નીલને વધાવો. અરે વાહ. ત્યારબાદ શ્લોક દીપકભાઈ આજગિયા. હા, શ્લોક છે બેટા. અરે વાહ. હા, મમ્મી તો તાળી પાડે છે તું. હા, ત્યારબાદ રક્ષા કમલેશભાઈ આજગિયા. રક્ષાબેન, જો આપણે આ મંચ ઉપર નાના નાના બાળકોનું સન્માન થાય ને એ તમારા જ છે હો. તાળીઓ તો પાડો પડશે ને. હા, મજા આવે છોકરાઓને તાળીઓ પાડો ને. તો ત્યારબાદ રીવા ગિરીશભાઈ રાઠોડ, વિપિન, અક્ષય, અનુશ્રી, યશસ્વી અને ક્રિસ્ટીના, બધાને જોરદાર તાળીઓથી બધા ખૂબ ખૂબ આભાર. સગનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈનો વ્યક્ત કરીએ અને તેઓને વિનંતી કરીએ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હા, શું નામ છે તારું? નામ નહીં બોલે તો ઇનામ જ નહીં આપીએ. શું નામ છે? અરે વાહ, જોરદાર તાળીઓથી જ્ઞાનને વધાવો. હા, જા બેટો. આપણે રીતેશભાઈને આપણે વિનંતી કરી કે તેઓને સન્માનિત કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જોયું, એમને એમ થાય કે કેમ લેવું. આપણા સંસ્કારો અહીંયા પ્રગટ થાય છે કે છોકરાઓને આપણે ઇનામ આપી રહ્યા છીએ છતાં પણ એ લેતા જ ખાય. બાકી તમે જોવો અમુક આમેથી ઝડપી કરતા હોય. હા, આ ગરિમા છે આપણા સમાજની. ખૂબ ખૂબ આપણે દરેક સિનિયર જુનિયરના વિદ્યાર્થી મિત્રોને વધારીએ. ધોરણ 1 ના વિદ્યાર્થીને સન્માનિત કરીએ. હા, જે વિદ્યાર્થી મિત્રો નથી ને એમના સ્વજનો આવીને પણ કીટ સ્વીકારે. જેમના હું નામ બોલ્યો છું અને અહીંયા સન્માનિત કરવા બાળકો નથી આવ્યા તો એમના સ્વજનો પક્ષી અમિતભાઈ આજગિયા, અનુક્ષી અમિતભાઈ આજગિયા, યશસ્વી ચંદ્રેશભાઈ રાઠોડ, ક્રિસ્ટીના ચંદ્રેશભાઈ રાઠોડ. હા, એમના મમ્મી આવી જાય. હા, એમના મમ્મી, દાદી, કાકા, કાકી જે સ્વજનો હોય તેઓ સન્માન સ્વીકારે. હા, આવી જાઓ, આવી જાઓ. આ તમે સંસ્કાર આપીને મોટા કર્યા, સ્કૂલે મોકલ્યા ત્યારે તો એનું સન્માન થયું. એમાં આપણે થોડો સંકોચ અનુભવવાનો હોય. ઘરનો આંગણો, ઘરનો સમાજ, એને આખો પરિવાર કહેવાય આપણો. વાસાવડ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એટલે કુટુંબ. જેમ યોગેશ્વર ભગવાને વસુદેવ કુટુંબકમની ભાવના આપી, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ આપી, પ્રમુખ સ્વામી મહારાજે આપી, તો એ પરિવાર છે. તો જેમના સ્વજનો હાજર હોય તેઓ આવી શકે છે. ત્યારબાદ આપણે ધોરણ 1 ના વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરવા છે. તો જેમના અહીંયાથી હું બધાના એક સાથે નામ બોલું ત્યાર પછી આપણે વ્યક્તિગત સન્માનિત કરશું. ધોરણ 1 ના વિદ્યાર્થી હર્ષિત પ્રશાંતભાઈ આજગિયા, પૂર્વ પ્રવીણભાઈ આજગિયા, પ્રાચી પ્રેમભાઈ આજગિયા, માહી કમલેશભાઈ આજગિયા, આંશી ચિરાગભાઈ આજગિયા, હરિતા મનુભાઈ આજગિયા, ધ્રુવ પરેશભાઈ આજગિયા, નિકેત ધર્મેશભાઈ સોલંકી અને શૌર્ય ધર્મેશભાઈ આજગિયાને આપણે સન્માનિત કરવા છે. તો ધોરણ 1 ના વિદ્યાર્થી મિત્રો ઝડપથી મંચ ઉપર પધારશે. હા, જે મને નામ બોલવાના છે તેઓ આવી જાય. ફરી વખત હું નામ બોલું છું. હરમિત પ્રશાંતભાઈ આજગિયા, પૂર્વ પ્રવીણભાઈ આજગિયા, પ્રાચી પ્રિયંકભાઈ આજગિયા, અહીંયા અમારી પાસે બધા, માહી કમલેશભાઈ આજગિયા, આંશી ચિરાગભાઈ આજગિયા, હરિતા મનુભાઈ આજગિયા, ધ્રુવ પરેશભાઈ આજગિયા, નિકેત ધર્મેશભાઈ સોલંકી અને શૌર્ય ધર્મેશભાઈ આજગિયાને જોરદાર તાળીઓથી બતાવો.
હા, તાળીઓ પાડો, પાછળ બેઠા વડીલો તમે તાળી પાડો. હા, તમારી મહેનતના કારણે જ છોકરા સ્કૂલે ગયા છે. બાકી 25,000, 30,000, 35,000 બાલ ભવનની ફી કેમ કઈ ભરાતી છે? આ તો આપણે સન્માનિત કરીએ હર્ષિત પ્રશાંતભાઈ આ જગ્યાએ. હર્ષિત આવી જાવ. ચાલો, હર્ષિત નથી તો પૂર્વ આવી જાય. પૂર્વ પ્રવીણભાઈ આ જગ્યા. હા, હરેશભાઈ હિંમતભાઈ ચાવડા અને ગોરધનભાઈ નાનજીભાઈ આ જગ્યાને વિનંતી કરું કે આ દરેક બાળકોને સન્માનિત કરે પ્રોત્સાહિત ઇનામ આપીને. આદરણીય હરેશભાઈ હિંમતભાઈ ચાવડા અને ગોરધનભાઈ નાનજીભાઈ આ જગ્યાને વિનંતી કરું કે તેઓ પધારે દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત ઇનામ આપે. આપણે તાળીઓનો ગણરાજ ચાલુ રાખીએ. જોરદાર તાળીઓથી દરેક ધોરણ 1 ના વિદ્યાર્થીઓને આપણે ઉઠાવીએ. હા, તમે સ્થાન જાળવી રાખો. આપણે ધોરણ 1 માં જેઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને પણ આપણે સન્માનિત કરવા છે ટ્રોફી અને કીટ બંને આપીને. તો જીયા કાંતિભાઈ સોલંકી જેમણે 98.50% પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમને જોરદાર તાળીઓથી જીયાને વધાવો. અને વિનંતી કરીશું હરેશભાઈ હિંમતભાઈ ચાવડા અને ગોરધનભાઈ નાનજીભાઈ આજગિયાને કે તેઓ સન્માનિત કરશે. જીયાબેન ઝડપથી આવી જાઓ. આ જોરદાર તાળીઓથી જીયાને વધાવો. ધોરણ 1 માં 98.50%. ખૂબ આભાર જીયાબેન આપનો. ત્યારબાદ ઓમ રીતેશભાઈ આજગિયા 97.87%. દ્વિતીય ક્રમાંક પર એમને જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ આપણે ત્રીજા નંબર પર હરમિત મહેશભાઈ આજગિયા 96.36%. તેમને જોરદાર તાળીઓથી વધાવો. એટલી તાળી પાડો જેટલી ટકા આવ્યા છે એટલી તો કમસે તાળી પાડીએ. હરમિત હાજર ન હોય આવી ગયો. ભલે ઝડપથી આવી જતા. હરમિત જોરદાર તાળીઓથી વધાવો. 96.36% ધોરણ 1.
આભાર હરમિત આપનો. આદરણીય આપણા મહેમાન એવા સગનભાઈ વડીને પણ વિનંતી કરી શકું તમે સ્થાન ગ્રહણ કરી લેશે. ત્યારબાદ આપણે ધોરણ 2 ના વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત ઇનામથી સન્માનિત કરવા છે. ધોરણ 2 ના વિદ્યાર્થી જીયાન રવિભાઈ આજગિયા, હીર છગનભાઈ સોલંકી, રુદ્ર હાર્દિકભાઈ કાચા અને નિલય ભાવેશભાઈ સોલંકીને આપણે સન્માનિત કરવા છે. ઝડપથી મંચ પર આવી જશે. જીયાન, હીર, રુદ્ર અને નિલય જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જીયાન રવિભાઈ આજગિયા, હીર છગનભાઈ સોલંકી, રુદ્ર હાર્દિકભાઈ કાચા અને નિલય ભાવેશભાઈ સોલંકી. હું જયસુખભાઈ રામજીભાઈ ચાવડા અને આદરણીય સગનભાઈ દેવરાજભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આપણા બાળ મિત્રોને સન્માનિત કરશે અને આપણે જોરદાર તાળીઓથી સન્માનિત ક્ષણને વધાવી લેશું. જયસુખભાઈ રામજીભાઈ ચાવડા અને સગનભાઈ દેવરાજભાઈ સોલંકી પધારો. બાળકો માટે કેવું ઘટે છગનભાઈ દેવરાજભાઈ સોલંકી. આદરણીય સગનભાઈ ક્યાં છો? પધારો. આવી ગયા? હા. જીયાન, જીયાન, અરે વાહ, છુપાઈ ગયો જા. હા, જીયાનને જોરદાર તાળીઓથી વધાવો. હા, સરસ મજાનું કુર્તું પહેરીને કાળો ધોળો લાગે છે આજ તો. જોરદાર તાળીઓથી જીયાનને વધાવો. જીયાન રવિભાઈ આજગિયા. ત્યારબાદ હીર સગનભાઈ સોલંકી. હીરબેન, હા, જોરદાર તાળીઓથી આપણે હીરને વધાવો. હમણાં જ તે તાજેતરમાં હીરબેન લોબીને શાસનગીરની અંદર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આપણે દીકરી હીર પણ આવી સુંદર મજાની સફળતાઓને પ્રાપ્ત કરે અને સમાજ ગૌરવ વધારે એવી આપણે તેને શુભેચ્છાઓ પાઠવીએ. ત્યારબાદ રુદ્ર હાર્દિકભાઈ કાચા. હા, રુદ્રને સન્માનિત કરીએ અને ત્યારબાદ નિલય ભાવેશભાઈ સોલંકીને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર તમામ વિદ્યાર્થી મિત્રોનો અને ખૂબ ખૂબ આભાર આપણા વડીલોનો કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એકવાર જોરદાર. અરે બેટા, અરે વાહ, ઈ ક્ષત્રિયનો દીકરો છે એમ થોડો દાદરેથી ઉતરે. એને થોડુંક તો શાસ્ત્રવત હોવું જોઈએ ને. જો ખાલી ભરી લેવા વાળા વિદ્યાર્થી હોય નહીં ચાલે. એકદમ દાયા દમડા ભગત થઈ જાય. આ શામજી બાપુની પરંપરામાંથી આપણે સંતો ભક્તોની ધરામાંથી છીએ એટલે ભક્તિ હોય પણ નકરા ભગતે નહીં ચાલે. શાસ્ત્રવત પણ જોશે, થોડા સુરવીરની જરૂર છે. આ સમાજમાં બધી પ્રકારના લોકો ને બધી પ્રકારના યુવાનો હોય તો ઊંધિયું ખાવાની મજા આવે. એટલે શાસ્ત્રવત ને ક્ષત્રિયતાએ થોડી ઘણી જાળવી રાખવી. હા, એટલે જોરદાર તાળીઓથી તમામ વિદ્યાર્થી મિત્રોને વધાવીએ. બહુ સુંદર મજાની સફળતાઓ પ્રાપ્ત કરી. દરેકને માટે કેવું ઘટે કે કોઈ ગુંજન વગર ન ચાલે અને મધુકરને ગુંજન વગર ન ચાલે. આ તો ભૂલકાઓનો એવો દરબાર. કાર્યક્રમની શરૂઆત આના વગરની આપણને કેમ ચાલે? કોઈ પણ સ્નેહ મિલનની શરૂઆત બાળકથી કરીએ કે ઈશ્વરીય સ્વરૂપ આ મંચ ઉપર હાજર થઈ ગયો અને એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા. એક સુંદર મજાની સાંસ્કૃતિક કૃતિ છે તે તમ સમક્ષ રજૂ કરવી છે. ફલકબેન, બીજા ધોરણના વિદ્યાર્થી મિત્રોને પણ આપણે 3 ટ્રોફી આપીને સન્માન કરી દઈએ. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળીએ તો રુદ્ર ભગવાનભાઈ વનરા 97.80% પ્રથમ ક્રમાંક પર આવે છે. તેને જોરદાર તાળીઓથી વધાવીએ. રુદ્રભાઈ બરાબર. હા, અને જયસુખભાઈ રામજીભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓને સન્માનિત કરશે. આદરણીય જયસુખભાઈ રામજીભાઈ ચાવડા, રુદ્ર ભગવાનભાઈ વનરા. રુદ્રભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. હા, બધા તમે બંને આવી જાઓ અને ટ્રોફીથી અને કીટ આપીને તેઓને આપણે સન્માનિત કરીએ. રુદ્રબાદ કૌશલ પંકજભાઈ આજગિયા 97.70%થી દ્વિતીય ક્રમાંક પર ધોરણ 2 ની અંદર જોરદાર તાળીઓથી આપણે કૌશલને વધાવીએ. અહીંયા કૌશલ મારી પાસે આવે છે. અરે વાહ, સરસ. હા, જોરદાર તાળીઓથી આપણે રુદ્રને અત્યારે સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારબાદ કૌશલ વડીલ પોતાનું સ્થાન જાળવી રાખશો. કૌશલને આપણે કીટ અને ટ્રોફી આપીને સન્માનિત કરીએ. જોરદાર તાળીઓથી આપણે કૌશલ પંકજભાઈ આ જગ્યાને સન્માનિત કરીએ.
હાર્વીને આપણે સન્માનિત કરીએ. જોરદાર તાળીઓથી આપણે હાર્વીબેન શૈલેષભાઈ આચાર્યને વધાવીએ. ખૂબ ખૂબ આભાર આપનો. અને તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે શુભેચ્છાઓ પાઠવીએ કે ઉત્તરોત્તર આ 97, 96, 98 આમ બોલવામાં બહુ સહેલું લાગે, પણ વર્ષ દરમિયાન અથાગ મહેનત કરીને વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ પણ સુંદર મજાને આંકડાઓને કંડાર્યા હોય એટલે એમનું મન જાણે કે સવારમાં ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈને કેમ વાનમાં બેસીને સ્કૂલે પહોંચવું, આ બહુ અઘરી પ્રક્રિયા છે. અને એની પાછળ એના મમ્મીની જેટલી મહેનત હોય બહેનોને જોરદાર તાળીઓથી બતાવો. શિક્ષકો અમે સ્કૂલમાં ભણાવી દઈએ ને બહુ સહેલું છે, અને હોમવર્કમાં વિદ્યાર્થીઓ કરી નાખે એ પણ સહેલું છે, પણ એને શાળા સુધી પહોંચાડવામાં જે પાછળ એક માએ શિક્ષક કરતાં પણ બહોળી ફરજ બજાવી હોય એ બહુ અઘરી વાત છે. આવી સુંદર મજાની આપણે જ્યારે વાતો કરીએ છીએ સંગઠનની, સ્નેહની, શિક્ષણની, પ્રેમની, આધ્યાત્મની, આપણી સૌની ગરિમા, આપણા સૌની ઈષ્ટેની સત્તાધારની ધરોહરની વાત કરીએ ત્યારે હું વિવેકભાઈ પંકજભાઈ આચાર્યને વિનંતી કરીશ કે સત્તાધાર વિશે વિસ્તૃત વાત કરવા માટે મંચ પર પધારશે. વિવેકભાઈ પંકજભાઈ આચાર્ય, જોરદાર તાળીઓ સાથે વિવેકને વધાવીએ. મને આનંદ થાય સાહેબ જ્યારે સત્તાધારની વાત કરવા માટે કોઈ આવે ને ત્યારે આપણને એની અંદર સત્તાધારની પરંપરા દેખાય, લક્ષ્મણ બાપુ દેખાય, રામ બાપુ દેખાય, હરિ બાપુ દેખાય, આપણા અત્યારે આદરણીય વંદનીય એવા વિજય બાપુ દેખાય. જોરદાર તાળીઓથી આપણે વિવેકને વધાવીએ. પધારો. હલો પરમ પૂજની આપા ગીગાની પરમ કૃપાથી ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આવું અનેરું આયોજન કરનારા કમિટી મેમ્બરો અને દરેક જ્ઞાતિબંધુઓને જય આપા ગીગા. જ્યાં ખડક ધરતી ખડકની વિકરાલ બોચા વીર છે, સતી સંતને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે. હે ગીરની આંબા જડીના જ્યાં ખડકતા નીર છે, સોરઠ ધરાનો સંત આપો પ્રગટગી ગેવ પીર છે. આવા સંત સત્તાધારના શિરોમણી શ્રી આપા ગીગાના જીવનની તો શું વાત કરીએ. આવા સંતો ક્યારેક જ અવતારી થઈને આવે છે. તેમના જીવન પર એક નજર કરીએ તો આપા ગીગાનું મૂળ ગામ તોરી રામપર. માતા સુનીબાઈ અને પિતા અયલા ભગત પહેલેથી જ બંને ખૂબ ભક્તિમય માણસો હતા. તેમને ઘેર પુત્ર ન હતો, આથી ચલાણામાં દાનબાપુની જગ્યામાં જતા અને ક્યારેક તેમની સેવા કાચરી કરી હતા. આથી દાનબાપુ તેમની સેવાથી એકવાર પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપતા કહે છે કે આજથી 9 મહિના બાદ તારે ત્યાં એક દીકરો થશે અને તેનું નામ તું ગીગો રાખજે. તેના 9 મહિના બાદ વિક્રમ સંવત 1833માં તેમને ઘેર એક દીકરો થાય છે, જેનું નામ ગીગો રાખવામાં આવે છે. આ ગીગો બાળપણથી જનેરું તેજ ધરાવતો હતો. થોડા વર્ષો વીતે છે અને પિતા હીલા ભગત મૃત્યુ પામે છે. ત્યારબાદ સુરીબાઈ અને ગીગો બંને જાય છે અને ચલાણામાં દાનબાપુની જગ્યામાં રહે છે. ચલાણામાં દાનબાપુની જગ્યામાં તેઓ સુરીબાઈ કોઈ નાના મોટા કામકાજ કરે અને ગીગો ઢોર ચરાવે અને ગાયો દોવાનું કામ કરે છે. એકવારની વાત છે, ગીગો જંગલમાં હોય છે અને ગાયો ચરાવતો હોય છે. એ સમયે એક સંત આવી ત્યાં બેસે છે અને ભિક્ષા આપવા માટે કહે છે. ગીગો વિનમ્રતાથી કહે છે કે મારી પાસે અત્યારે ભિક્ષા આપવા કંઈ નથી, હું તમને એક તાળીમાં દૂધ દોઈને આપું. ગીગો તાળીમાં દૂધ દોઈને આપે છે અને સંત અડધી તાળી દૂધ પીએ છે. અડધી તાળી દૂધ ગીગાને પાછું આપે છે અને જેમ ગીગોએ અડધી તાળી દૂધ ગળા હેઠે ઉતારે છે તેથી શેથી તે ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારબાદ કેટલી વાર ગીગો આખો દિવસ રામ નામ ભજ્યા કરે અને પોતાનું કામ કર્યા કરે. એકવારની વાત છે, ચલાણામાં દાનબાપુની જગ્યામાં આપા વિહામણ આવે છે અને બેઠે હોય છે. ત્યારે જોયે છે તો ગીગાના માથામાંથી લોહીની ધારા થાય છે. આથી આપા વિહામણ આપા દાનાને કહે છે કે હવે ગીગાને આ પીડામાંથી મુક્ત કરો, ગીગાની ભક્તિ પાકી ગઈ છે. આથી દાનબાપુ ગીગાને પાસે બોલાવે છે અને કહે છે કે હે ગીગા, હવે તારી ભક્તિ પાકી ગઈ છે, હવે તું પીર થઈ ગયો છે, હવે તારે સેવા કરવાની જરૂર નથી, તું તારું વિચરણ કર. ત્યારબાદ ગીગો પોતે વિચરણ કરવા નીકળે છે. એ સમયે દાનબાપુ પાસે 216 ગાયો હતી, જેમાંની 108 ગાયો ગીગાને આપતા કહે છે કે હે ગીગા, આ તારી માણાની મણકા છે અને તું આને સાચવજે.
એકવારની વાત છે, ગીગો પોતે વિચરણ કરતો હોય છે. તેની 108 ગાયો ડાયા પટેલની વાડમાં ચરવા માંડે છે. આ જોઈ ડાયા પટેલ ખૂબ ગુસ્સે થાય છે અને ગીગાને કહે છે કે મને વળતર કરી આપ. ત્યારબાદ ગીગો કહે છે કે મારી પાસે વળતર કરવા તો કંઈ નથી, પરંતુ હું તમારે ત્યાં થોડું કામ કરી આપીશ અને તમારા પાકને વળતર કરી આપીશ. થોડી મહેનત કરીને ગીગો પાક કરે છે, પાક ઉત્પન્ન કરે છે અને શેરડીનો પાક ખેતરમાં ઊભો હોય છે. ડાયા પટેલના અંદાજ મુજબ 500 માટલા જેટલો જ ગોળ બને છે અને સિસોડો ચાલુ થાય છે અને 800 માટલા ગોળ ભરાય છે, તો પણ હજી અડધો વાટ બાકી હોય છે. આથી ગીગાના ચમત્કારને ઓળખીને ડાયા પટેલ તેમના ચરણોમાં પડે છે અને કહે છે કે હે ગીગા મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. આવી તો આપા ગીગાની કેવી કૃપા. આવા સંતોના જીવનમાંથી આપણે તેમના જેવા તો ના બની શકે, પરંતુ તેમના જો થોડા ગુણો પણ લઈએ ને તો પણ જીવન સાર્થક બને. તેમના થોડા ગુણો લેવાથી પણ આપણા જીવનમાં અનેરો પ્રકાશ આવી જાય. અને અંતે કહું તો સંયમ, સાદગી અને સરળતા ભર્યું જીવન જીવી કણે કણ અને ક્ષણે બચાવીને દીપકની જેમ જલી અને ચંદનની જેમ ઘસાઈને સેંકડો સંતો અને લાખો ભક્તોના જીવનને નવજીવન આપનારા સદાધારના ગાદીપતિ શ્રી આપા ગીગાના ચરણોમાં સતત વંદન. અસ્તુ. જય આપા ગીગા. વિવેકને એકવાર જોરદાર તાળીઓથી હજી એક વખત. ખરેખર આવા અદ્ભુત ઇતિહાસની જરૂર છે. પહેલા આપણે તેને સન્માનિત કરી દઈએ. હું વિનંતી કરીશ ભરતભાઈ ગોવિંદભાઈ વંદરાને કે તેમને ટ્રોફી આપીને સન્માન કરે. આદરણીય ભરતભાઈ આવો, પધારો અને વિવેકને સન્માનિત કરો. શૈલેષભાઈ ચાવડા તરફથી તેમને પ્રોત્સાહિત કવરમાં ઇનામ મળે છે. શૈલેષભાઈને પણ વિનંતી કરી કે પધારો અને વિવેકને સન્માનિત કરો. જોરદાર તાળીઓથી આપણે વિવેકને વધાવીએ. આવી સમજણ સાથેના આવા આપણા ઇતિહાસની બહુ જરૂર છે. બાકી આપણને બધાને એમસી સ્ટેન ને પેલો રેપર બાદશાહ ને યોયો હનીસિંહ ને આની તો ખબર જ છે, પણ આપણી અદ્ભુત ગરિમા શું છે, આપણા સંતોનો અથાગ પ્રયત્ન શું હતો, એમની મહેનત શું હતી, એનું આધ્યાત્મિકપણું શું હતું, એ વિવેકે અહીંયા પ્રગટ કર્યું છે. હું તો કહું છું દરેક સ્નેહ મિલનની અંદર એક દીકરો સદાધાર વિશે બોલવો જોઈએ. સતાધારના પરછા એટલા બધા છે ને, આખું પુસ્તક બને. એમાંથી એક એક વસ્તુ પણ જો એક દીકરો મંચ ઉપર કહેતું જાય તો આવનારી પેઢીને ખબર પડે કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં જન્મ લીધો છે અને આપણી ધરોહર સતાધારની અંદર છે. આ થવું જોઈએ સાહેબ. આપણે ઇતિહાસ ઘરમાંય નથી કહેતા અને આવા સમાજના મંચ ઉપર નથી વાગોળતા. આ પેલી અનુપમા જોઈને આપણે ગાંડા થઈ જઈએ ઉલટાના. ક્યારેક મને ઓલી એકતા બેન મળે તો મારે કેવું છે એને કે કઈ સાસુ એવી ડાકણ હોય કે છોકરાને પવણાવીને લાવે અને પછી વહુને ધક્કો મારીને પાણી દે, કે કઈ વહુ એવી હોય જે સાસુની ખીરમાં ઝેર ભેળવે. થાય કોઈનો જીવ આલે આવું કરતા. છતાંય આપણે એટલું અદ્ભુત એને જોઈએ, એટલું સરસ અનુકરણ કરીએ, એમાંથી શીખીએ. ક્યારેક એકતા બેન મળે તો મારે એને કેવું છે કે આવો સમઢિયાના ગામમાં ગંગા સતીને પાનભાઈએ સાસુ હવે ભેગા રહીને ભક્તિ કરી હતી અને ગૌરીને સાસુની નવડા ભક્તિ લાગી અને સાસુ હવે ભેગા ભક્તિ કરી ભગવાન પરમાત્માને પામ્યા. આવા સાસુઓના ઉદાહરણ સૌરાષ્ટ્રની ધરામાં છે. આ બધું જે ચલચિત્ર બતાવે છે એનાથી પ્રભાવિત ન થઈ જઈએ. આપણા દીકરાઓને આપણે સમજાવીએ કે એમસી સ્ટેન ને યોયો હનીસિંહની ઉપર આપણા પ્રભાતિયા છે જે દર્શી મહેતાએ લખ્યા. એકવાર જીવરાજ બાપુને કોઈ એવું પૂછ્યું કે બાપુ સત્સંગ એટલે શું? સત્સંગ કોને કહેવાય? તમે સત્સંગ કરો. જીવરાજ બાપુ તો પહેલેથી ભોળા, એટલે બાપુએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે મને સત્સંગમાં તો કંઈ ખબર નથી પડતી, પણ હું બોલું અને મારો સમાજ સમજે એ મારા માટે સત્સંગ. આવા ભોળા, આવા સંતો આપણા સમાજમાં થઈ ગયા. એમના આશીર્વાદથી આજે આપણે સુખિયા થયા છીએ. એટલે આવા વિવેક જેવો દરેક દીકરો હોતો સંમેલનોમાં હોવા જોઈએ, જે સત્તાધારની ગરિમાને આપણી બીજી નવી પેઢી સુધી પહોંચાડે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વિવેક પંકજભાઈ આચાર્યને વધાવીએ. ત્યારબાદ આપણે ફલકબેન રવિભાઈ આચાર્યને વિનંતી કરીએ કે છોગાળા છોગાળા નામના સોંગ ઉપર પોતાની કલાત્મક શક્તિઓથી સુંદર મજાની કૃતિ રજૂ કરશે. ફલક રવિભાઈ આચાર્ય. જોરદાર તાળીઓથી આપણે ફલકબેનને મંચ ઉપર આમંત્રિત કરીએ અને એમની અંદર એની નૃત્ય કલાને તે મંચ ઉપર પ્રગટ કરે અને આપણને સૌને એમના નૃત્યથી ભાવ વિભોર કરે તેવી ફલકબેન રવિભાઈ આચાર્યને આપણે આમંત્રણ આપશું.